જ્યારે પણ ભરતી આવે છે ત્યારે આજે તમે ઉપર જોઈ શકો છો, આ પટ્ટા દેખાય છે ત્યાં સુધી પાણી આવે છે અને તમને ખૂબ સુંદર મજાનું સ્તંભેશ્વર મહાદેવનું મંદિર જોવા મળી જાય છે. અને જ્યારે પણ ભરતી આવે છે ત્યારે આ મંદિરને જે તમને સ્તંભ દેખાય છે ત્યાં સુધી પણ પાણી આવી જાય છે. ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે નવ નદીના સંગમ સ્થળ ઉપર આવેલું છે. પાણી આવે એટલે દરિયાનું ભરતી આવે એટલે આ પ્રકારનું કંઈક તમને નજરાણું જોવા મળી જાય છે ને તો સામે તમે જે મંદિર જોઈ રહ્યા છો તે સ્તંભેશ્વર મહાદેવનું છે, જે દરિયામાં ભરતી આવવાના કારણે દિવસમાં 2 વાર ડૂબી જાય છે. અત્યારે મંદિરમાં ઓટ છે એટલે આપણે દર્શન કરી શકો છો. બાકી સાંજના ટાઈમે તમે આવશો તો તમને અહીંયા દરિયામાં મંદિર ડૂબેલું જોવા મળી જાય છે. આપણે બપોર સુધી રોકાવાના છીએ એટલે આપણે ભગવાનના દર્શન, જે ડૂબી ગયેલું મંદિર છે તેના પણ દર્શન કરીશું. સામે તમને મંદિરનું દ્રશ્ય કંઈક આ પ્રકારનું દેખાય છે. ઉપર સ્તંભેશ્વર મહાદેવ મહીસાગર સંગમ ગુપ્ત તીર્થ કંબઈ એવું બોર્ડ મારેલું છે. આપણે અહીંયાથી હવે અંદરની તરફ જશું અને ભગવાન શિવજીના દર્શન કરીશું. બહારની બાજુનો નજારો જોશો તો તમને કંઈક આ પ્રકારનો બહારનો નજારો જોવા મળી જાય છે. ઘણા બધા તમને સ્ટોલ જોવા મળી જાય છે. આ બાજુ પોલીસ જવાનો ઊભા છે અને આ બાજુનું પણ દ્રશ્ય સામે તમને જોવા મળી જાય છે. અને આ સાઈડ પણ તમને આશ્રમ તથા યજ્ઞશાળા પણ જોવા મળી જાય છે. હવે આપણે અહીંયાથી આપણે અંદરની તરફ જશું અને ભગવાનના દર્શન કરીશું. તમારું બૂટ ચપ્પલ અહીં બહાર ઉતારી દેવાના રહેશે. સ્થાનિક લોકો દ્વારા એ જાણવા મળે છે કે 3 વાગ્યાની આસપાસ 4-5 વાગે પણ ભરતી આવી જાય છે. અહીંયા તમને ઘણા બધા બોર્ડ પણ જોવા મળી જાય છે. અને બીજું પણ અહીં તમને ખૂબ સુંદર મજાનું એવું બોર્ડ જોવા મળી જાય છે. જ્યારે અહીંયા લખેલું સ્તંભેશ્વર महादेव महीसागर संगम तीर्थ समुद्र में स्तंभेश्वर महादेव मंदिर का निर्माण कार्य एवं सुंदर समुद्र देवता द्वारा भगवान स्तंभेश्वर महादेव का जलाभिषेक. તો તમે જોઈ શકો છો કે જ્યારે પાણી આવે એટલે દરિયાનું ભરતી આવે એટલે આ પ્રકારનું કંઈક તમને નજરાણું જોવા મળી જાય છે ને એટલે જે મંદિર છે તે ડૂબી જાય છે. તો આ પ્રમાણે આ પિલર છે, આ પિલરના લેવલ તમે જોઈ શકો છો તો પાણી ત્યાં આવે છે. અને આ બાજુ જ્યારે સ્તંભેશ્વર મહાદેવને જ્યારે મંદિરનું નવનિર્માણ થઈ રહ્યું હતું અને તે સમયે શ્રદ્ધાળુઓ દર્શન કરતા તે પ્રકારનું ચિત્ર દર્શાવે છે. અને બાજુમાં સ્તંભેશ્વર મહાદેવ મહીસાગરનું સંગમ જ્યારે અભિષેક થતો હોય છે એ પ્રકારનું દ્રશ્ય જોવા મળી જાય છે. અને જ્યારે મંદિર નહોતું બનાવેલું આ પ્રકારનું, ત્યારે સૌથી પહેલાં આવું પૌરાણિક મંદિર હતું અને દરિયાના જળ અભિષેક દ્વારા આ મંદિરને થતું હતું. શિવલિંગ ભગવાનનું જળ અભિષેક થતો હતો. તો આ પ્રકારનું તમને દ્રશ્ય જોવા મળી જાય છે. ઘણા બધા અહીંયા સ્તંભ જોવા મળી જાય છે. ઉપર સુંદર મજાનું શેડ બનાવવામાં આવેલો છે. શ્રદ્ધાળુઓને જવામાં કોઈ તકલીફ ના પડે. એના નીચે પણ પથ્થરો નાખેલા છે અને આ પ્રકારના કંઈક સ્તંભ એટલે કે દિવાલો બનાવવામાં આવેલી છે. અને અહીંયા તમે જોઈ શકો છો ઘણા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે. તો આપણે પણ આ રસ્તેથી જઈશું અને ભગવાનના દર્શન કરીશું. તમે નીચેની બાજુ જોશો તો તમને અહીંયા પાણી જોવા મળી જાય છે. જ્યારે પણ ભરતી આવે છે ત્યારે અહીંયા પાણી આ પ્રકારનું ભરેલું છે. હજુ પણ દ્રશ્ય અહીં લીલું છે એકદમ, તમે જોઈ શકો છો. તો આપણે પહેલાં ભગવાનના દર્શન કરીએ અને ત્યારબાદ ઇતિહાસ છે તેમના પૂજારી દ્વારા આપણે જાણીશું. તો વિડીયોની અંદર અચૂકથી બનાવી રહેજો. ઘણા શ્રદ્ધાળુઓ જ્યારે અહીં આવતા હોય છે ત્યારે અહીં પરિક્રમા કરતા હોય છે. અને કોઈ પણ મોટો ધાર્મિક તહેવાર હોય ત્યારે પણ ઘણા શ્રદ્ધાળુઓ અહીં આવતા હોય છે અને આ મહાદેવના દર્શન કરવા હોય છે. આપણે પણ એક પરિક્રમા કરીએ અને પછી ત્યારબાદ અંદરની બાજુ જઈએ અને ભગવાનના દર્શન કરીએ. તો દોસ્તો, આ છે સ્તંભેશ્વર મહાદેવની પ્રતિમા, જેના તમે દર્શન કરી શકો છો. શ્રદ્ધાળુઓ અહીં ભગવાનને બિલીપત્ર ચડાવી રહ્યા છે ને આ પ્રકારનો મંદિરનો કંઈક નજારો છે. અને તમે સ્તંભ જોઈ શકો છો કે જે આ સ્તંભ દેખાય છે પૂરા ડૂબી જાય છે ને વિશાળ મોટા અહીંયા સ્તંભ છે. અને આ અહીંયા શિવલિંગ છે ભગવાનનું. અને જ્યારે પણ ભરતી આવે છે ત્યારે આજે તમે ઉપર જોઈ શકો છો, આ પટ્ટા દેખાય છે ત્યાં સુધી પાણી આવે છે અને આ મંદિરને ડૂબી જાય છે. અને જ્યારે પાણી જતું રહે એટલે આ મંદિર જે હતું એની પોઝિશનમાં આવી જાય છે. આ
આપણી પાસે આ બાપુ છે. એ આ જે મહાદેવનું મંદિર છે, ભવ્ય મંદિર છે, તેમનો સંપૂર્ણપણે ઇતિહાસ કરે છે. કરતા ધરતા મંદિરના એ કહેવાય છે. ભગવાનનો જે ઇતિહાસ રહેલો છે તેમના મુખેથી. ભગવાન સ્તંભેશ્વર મહાદેવનું મંદિર આજે નવ નદીના સંગમ સ્થળ ઉપર આવેલું છે. આ મંદિરનો મહિમા સ્કંદ મહાપુરાણના કુમારિકા ખંડમાં ખૂબ વિસ્તારપૂર્વક મળે છે. આજે 550 પાનાનો ઇતિહાસ સ્તંભેશ્વર મહાદેવનું આજે સ્કંદ મહાપુરાણમાં આપણે વાંચી શકીએ છીએ. આ મંદિર જ્યારે ભરતી આવે ત્યારે 27 ફૂટ પાણીની અંદર આ શિવલિંગ વિલીન થઈ જાય છે. 6 કલાક પછી સ્વયંભૂ આ શિવલિંગ ફરીથી પ્રગટ થતું હોય છે. એ જ પ્રક્રિયા રાત્રે પણ ચાલતી હોય છે. ભગવાન કાર્તિક સ્વામીએ તારકાસુરનો વધ આ જગ્યાએ કરેલું અને ભગવાન નારદ મુનિ આ જગ્યાએ 10,000 વર્ષ સુધી તપસ્યા કરી, જેને આપણે ખાટુ શ્યામ તરીકે, બળિયા દેવ તરીકે આપણે ઓળખીએ છીએ. તો એ ખાટુ શ્યામે પણ આ જગ્યાએ અહીં તપસ્યા કરી હતી. આજે કોઈ પણ દિવસ શનિવારે અમાવસ્યા હોય તો આ જગ્યાએ આવીને એક વખત સ્નાન કરે તો પ્રયાગમાં 7 વખત, પુષ્કરમાં 9 વખત અને પ્રભાસમાં 11 વખત જવાનો જે પુણ્યફળ હોય એ પુણ્યફળ અહીં એક વખત આવવાથી પ્રાપ્ત થાય. જો સોમવતી અમાવસ્યા હોય અથવા સોમવાર હોય તે પણ આ જગ્યાએ સ્નાન કરવાથી અને સ્તંભેશ્વર મહાદેવના દર્શનથી એને વિશિષ્ટ પ્રકારના પુણ્યો થતા હોય છે. આજે દર અમાવસ્યા અહીં મેળા ભરાય છે અને હજારો લોકોની અહીં મનોકામનાઓ પૂરી થતી હોય છે. શ્રાવણ મહિનામાં 1 મહિના સુધીનો મેળો ચાલે. મહાશિવરાત્રિ પણ લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરતા હોય છે. આ ભરૂચ જિલ્લાથી આ જગ્યા 75 કિલોમીટર, વડોદરાથી પણ 75 કિલોમીટર અને આણંદ અને વિદ્યાનગરથી પણ લગભગ 90 કિલોમીટર આ જગ્યા આવેલી છે. અને આ જગ્યાએ તમે બધા પધારો. અમે આપનું સૌનું સ્વાગત કરીએ છીએ. જય સ્તંભેશ્વર મહાદેવ. તો આ તમે જોઈ શકો છો ભગવાન શિવજીનું સામે તમને મંદિર જોવા મળી જાય છે. એક્ઝેક્ટ સામે નંદી મહારાજની પ્રતિમા છે. તમે જોઈ શકો છો. સ્વાભાવિક છે કે જ્યાં શંકર ભગવાનનું મંદિર હોય ત્યાં નંદી મહારાજની પણ પ્રતિમા તમને જોવા મળી જાય છે. અને આ બાજુ તમને સામેની બાજુ જે આ મોટું દેખાય છે વિશાળ, તે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર છે. ને જે તમને અંદર જોશો તો તમને પટ્ટા જોવા મળી જાય છે. તો એ પટ્ટા છે ત્યાં સુધી પાણી આવી જાય છે. અહીં ઘણા શ્રદ્ધાળુઓ આવી રહ્યા છે ને આ નંદી મહારાજના પણ દર્શન કરી રહ્યા છે. અને બહારની બાજુ તમે જોશો તો તમને બહારનો નજારો કંઈક આ પ્રકારનો દેખાય છે. અને આ પ્રકારનો મંદિરનો નજારો છે. અને આ બાજુ જે દરિયાનો જે વિસ્તાર આખો દેખાય છે તે આ પ્રકારનું છે. અને જે શ્રદ્ધાળુઓ છે તે અહીં આવી રહ્યા છે અને દરિયાની તરફ જઈ રહ્યા છે. અહીંયા જે ભંડારો ચાલે છે તેના પણ પોસ્ટર અહીં મારેલા છે. તમે તેને જોઈ શકો છો. 30 વર્ષથી અહીંયા ભંડારો ચાલે છે સ્તંભેશ્વર મહાદેવના મંદિરે. તો એના પણ બોર્ડના નજારા દ્રશ્યો તમે જોઈ શકો છો. અને બાજુમાં પણ એક બીજો બોર્ડ માર્યો છે, સ્તંભેશ્વર મહાદેવ તીર્થશાળા છે, સતત હોમાત્મક લઘુ યજ્ઞ પાઠશાળા. અને એની બાજુમાં જે સ્તંભેશ્વર મહાદેવ તીર્થ મેં પૂનમ અને અમાવસનો જે મેળો ભરાય છે તેના વિશેની પણ માહિતી આપેલી છે. તો ગાઈસ, આપણે દર્શન કરીને આવી ગયા છીએ અને અહીંયા નાસ્તાના ઘણા બધા સ્ટોલ છે તથા બાળકોના રમવા માટેના પણ અમુક વસ્તુઓ તમને જોવા મળી જાય છે. અને ખાણીપીણીની વાત કરું તો એ પણ તમને જોવા મળી જાય છે. પરંતુ હોટલની એવી કોઈ સુવિધા નથી. અહીંયા અન્ન ક્ષેત્ર ચાલે છે. અન્ન ક્ષેત્રની અંદર જમી શકો છો. તો જોઈ શકો છો ઘણા લોકો અહીં દરિયા કિનારાની મજા માણી રહ્યા છે. અને આ પ્રકારનું કંઈક દ્રશ્ય તમને જોવા મળી જાય છે. ઘણા કાર પાર્કિંગની સુવિધા પણ તમને અહીં જોવા મળી જાય છે. કાર પાર્કિંગની સુવિધા મળી જાય છે. ઘણી બધી એવી રાઇડ્સ પણ તમને જોવા મળે છે. હોર્સ સવારી પણ તમને જોવા મળી જાય છે. 3:20 ટાઈમ થઈ ગયો છે ને ભરતી આવવાનો સમય થઈ ગયો છે. દિવસની અંદર 2 વાર ભરતી આવે છે ને અત્યારે ભરતી આવવાનો ટાઈમ થઈ ગયો. તો ગાઈસ, તમે જોઈ શકો છો કે સવારે આપણે અહીં આવ્યા ત્યારે પાણીનું લેવલ બહુ દૂર સુધી હતું. અત્યારે એકદમ નજીક આવી ગયું છે. અને આ મંદિરનો નજારો છે. અને થોડી જ વારમાં અહીં આજે લગભગ 2-3 કલાક પહેલાં સામેની બાજુ તમે જ્યારે જોયું તો પાણી બહુ દૂર સુધી હતું. અત્યારે ખૂબ નજીક આવી ગયું. ગાઈસ, આપણે ભૌગોલિક વાત કરીએ તો આ જે દરિયો છે તે ખંભાતનો અખાત દરિયો છે. અને એની ખાસ વાત એ છે કે અહીં 7 નદીઓ મળે છે. મહીસાગર, સાબરમતી, મેસુ એવી અલગ અલગ 7 નદીઓ મળે છે. અને આ દરિયો અને જ્યાં 7 નદીઓનું સંગમ છે ત્યાં જ આપણા સ્તંભેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. હવે આપણે આ જગ્યાની વાત કરીએ તો આ જગ્યા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવીકંબુ ગામે આવેલી છે. જ્યાં તમે અહીં આવીને ભગવાનના દર્શન કરી શકો છો. નસીબદાર છીએ દર્શક મિત્રો કે
પાણીના લેવલને પણ વધતો જોયો છે. જળ અભિષેક થતાં પણ જોશું અને આપણે શિવજી ભગવાનના દર્શન કર્યા. સંપૂર્ણપણે વિગતવાર આપણે આ વિડીયોની અંદર માહિતી આપેલી છે. તો ધીરે ધીરે મંદિરમાં પાણીનો પ્રવાહ વધી રહ્યો છે, એટલે કે ભરતીનું પાણી વધી રહ્યું છે. તમે નિહાળી શકો છો. જળ અભિષેક થઈ રહ્યું છે અને પાણીનો પ્રવાહ જેમ જેમ વધતો જાય છે તેમ તેમ પાણીનું લેવલ પણ ઊંચું આવતું જાય છે.